નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ છે પત્તાવાળા દાખલા કે ચેપ્ટર નંબર 14 સંભાવનામાં પૂછાતા પત્તાવાળા આઈએમપી દાખલા. બરાબર, તો રકમ જોઈએ આપણે કે આપેલ કુલ 52 પત્તામાંથી રાણી મળવાની સંભાવના. આપણને ખબર છે કે પન્ના કુલ 52 હોય. કઈ રીતે 52 હોય? તો કે 13 પન્ના કાળીના, 13 લાલના, 13 ચોકડના અને 13 ફલ્લીના, કુલ 52 પન્ના હોય. બરાબર, 52 પન્નામાંથી તમને રાણી મળવાની સંભાવના કેટલી? તો કે રાણી મળવાની સંભાવના કુલ પન્ના 52 છે અને 52 પન્નામાંથી આપણને રાણી મળવાની સંભાવના. ચલો, રાણીઓ કેટલી હોય? તો કે 4 રાણી હોય, લાલ, ચોકડ, કાળી અને ફલ્લી. બરાબર, કુલ પન્ના કેટલા? તો કે કુલ પન્નાને આપણે નીચે લખવાના, કુલ પન્ના 52 અને રાણી કેટલી? તો કે 4, 13 ચોકના 52. જવાબ મળ્યો આપણને 1/13, 13 ચોકના 52 આપણો જવાબ. બરાબર, કે વિભાગ ડીમાં 4 માર્ક્સમાં આવા દાખલા પૂછાય. બરાબર, તો ધ્યાન રાખજો. આપેલ કુલ 52 પન્નામાંથી મુખ મુદ્રાવાળા પન્ના મળવાની સંભાવના. ચલો, આવો પ્રશ્ન એટલે બાળકોને સમજણ પડતી નથી કે મુખ મુદ્રાવાળા એટલે કેવા. તો કે મુખ મુદ્રાવાળા એટલે ચિત્રવાળા પન્ના. ચિત્રવાળા એટલે કેવા? મુખ મુદ્રાવાળા. ચલો, બીજો શબ્દ આવો પૂછાય કે ચિત્રવાળા પન્ના. તો ચિત્રવાળા એટલે તો સમજો, 1 થી 10 સુધી કેવા પન્ના કહેવાય? તો કે એક સાદા પન્ના, 1 દોરી 13 ચોકી 85 87 89 10. પણ ગલ્લો, રાણી અને બાદશાહ ખબર પડે છે. ગલ્લોમાં જુઓ તો ગલ્લામાં ચિત્રવાળું પન્નું છે. ગલ્લો એ આખું ચિત્ર આમ દોરેલું છે ગલ્લાનું. રાણીમાં પણ દોર્યું છે અને રાજામાં પણ દોર્યું છે, એટલે બાદશાહમાં. બરાબર, તો દરેકમાં, દરેક એટલે ક્યાંમાં? કે લાલ, કાળી, ચોકડ અને ફલ્લી, આ ત્રણ એના ત્રણ પન્ના. એટલે ગલ્લો, રાણી, બાદશાહ. આમાં ગલ્લો, રાણી અથવા રાજા, ગલ્લો, રાણી, રાજા, ગલ્લો, રાણી અને રાજા, ગલ્લો, રાણી અને રાજા. એટલે કુલ પન્ના કેટલા થયા ચિત્રવાળા? તો જુઓ, દરેકમાં ત્રણ પન્ના આવે. એટલે કે લાલમાં 3, કાળીમાં 3, ચોકડમાં 3 અને ફલ્લીમાં 3. એટલે કે કુલ 12 પન્ના આપણને ચિત્રવાળા મળે. કેટલા? તો કે 12 પન્ના. તો જે કુલ સંખ્યા આપણે નીચે મૂકવાની અને 12 અંશમાં મૂકવાની. જેના વિશે વાત કરી હોય, જે શોધવાનું હોય, આપણે અંશમાં મૂકવાનું. બરાબર, તો 12/52. ચલો, ભાગ પાડીએ આપણે. તો 6 દુના 12, 26 દુના 52. ચલો, 2 કટ થઈ ગયા. 6 ના ભાગ પાડીએ, ભાગ પડે. 3 દુના 6, 26 ના ભાગ પાડીએ, 13 દુના 26. ચલો, 2 કટ થઈ ગયા. તો મળ્યું આપણને કેવું હતા કે 3 અંશમાં મળ્યું 3 અને છેદમાં મળે છે 13. હવે ભાગ પડવાનો નથી, કેમ કે 13 અવિભાજ્ય સંખ્યા, 3 પણ અવિભાજ્ય સંખ્યા. બરાબર, એટલે આ ભાગ પડવાનો નથી. આપણો આ ફાઇનલ આન્સર. ટપી પડે છે ભાઈ? ખબર પડે? સમજાય? આગળ જોઈએ ત્રીજા નંબરનો દાખલો કે આપેલ કુલ 52 પન્નામાંથી કાળીનો 1 મળવાની સંભાવના. આ ખાસ જોવાનું તમને, કાળીનો 1. ચલો, કુલ પન્ના કેટલા હતા? કુલ પન્ના 52, આપણને ખબર જ છે. એમાંથી કાળીનો 1 મળવાની સંભાવના. તો પહેલા લખી નાખીએ આપણે કુલ પન્ના કેટલા છે. કુલ પન્ના છે 52, કાળીનો 1. ચલો, 1 કીધું, ખાલી એવું કીધું હોત ને આપણે કે 1 મળવાની સંભાવના, તો 4 આવતા. પણ આપણે પ્રોપર કીધું છે કે કાળીનો 1 મળવાની સંભાવના. તો કાળીનો 1 જ હોય. બરાબર ને? 52 પન્નામાંથી કાળીનો 1 જ હોય, એટલે આપણું ફાઇનલ આન્સર. ટપી પડી? આગળ જોઈએ આપણે. ચલો, સમજો. ઉદાહરણ તરીકે તમને પ્રશ્ન પૂછ્યો કે આપેલા કુલ 52 પન્નામાંથી લાલ રંગના રાજા મળવાની સંભાવના. આપેલા કુલ 52 પન્નામાંથી અહીં પૂછો કેવા? તો કે લાલ રંગના રાજા, લાલ રંગના રાજા મળવાની સંભાવના. તમને એવું પૂછ્યું હોય આપેલા કુલ પન્નામાંથી કે લાલ રંગના રાજા મળવાની સંભાવના, તો રાજા આપણને ખબર છે કે રાજા 4 છે. એમાં લાલ રંગ પૂછ્યું. રંગ એટલે જુઓ, રંગમાં કેવું આવે? તો કે ચોકડ પણ લાલ છે અને લાલ પણ લાલ છે. એ ખબર પડે છે? લાલ કલરમાં ચોકડ અને લાલ આ બંને આવે. અને કાળી પૂછવું હોય તો કાળી અને ફલ્લી બંને આવે. આપણે કીધું કે કુલ 52 પન્નામાંથી લાલ રંગના રાજા મળવાની સંભાવના. તો કે 2/52, એટલે 26 દુના 52, એટલે 1/26 જવાબ આવે. એ જ પ્રમાણે તમને એવું પૂછવું હોય કે આપેલ કુલ 52 પન્નામાંથી કાળા રંગની રાણી મળવાની સંભાવના. કાળા રંગની રાણી, રંગ શબ્દમાં મેઇન છે જે છે રંગ. એટલે તો કે કાળીમાં એક કાળીની રાણી પણ આવે અને એક ફલ્લીની પણ આવે. એટલે જવાબ પણ સેમ આ જ મળે, 1/26. એટલે કે 2 રાણી મળે. કઈ? તો કે કાળીની અને ફલ્લીની. એટલે કે 2/52 બરાબર 1/26. બરાબર. તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે આપેલ કુલ 52 પન્નામાંથી 1 મળવાની સંભાવના. 1 કેટલા આવે? કે 4 હોય. એટલે 4/52 બરાબર 1/13, 13 ચોકના 52. ખબર પડે છે? આવો કોઈ પણ પ્રશ્ન પૂછી શકે. બરાબર, તો આપણને આવડવું જોઈએ. તો આ હતા મિત્રો પત્તાવાળા દાખલા. થેન્ક યુ મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.